નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 20 ઓગસ્ટના દિવસે વરસાદ કેવો પડી શકે છે, સાથે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ અને ગઈકાલે મિત્રો આપણે અનએક્સપેક્ટેડ વરસાદ પણ ઘણી બધી સેન્ટરો પડ્યો હતો। અને મિત્રો વાત કરીએ તો હાઇલાઇટમાં હવામાન વિભાગ દ્વારા 7 દિવસની સારી એવી આગાહી આપવામાં આવી છે। સૌપ્રથમ મિત્રો આજની વાત કરીએ તો આજે જે વહેલી સવારે 6 થી 7નો સમયગાળો છે અને સાથે સાથે 8ના સમયગાળામાં ગુજરાત ઉપર વરસાદની સંભાવના કોઈ એવી ખાસ નથી, પરંતુ જે કચ્છ છે એમાં નલિયા અને લખપત બાજુના જે સેન્ટરો છે એમાં ધીમી ધારે અમુક સેન્ટરોમાં વરસાદ જોવા મળી શકે છે। બાકી ઓલ ઓવર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વરસાદની સંભાવના નથી। જે વરસાદ છે એ મુંબઈ સાઈડનો જે વિસ્તાર છે એ બાજુએ સારો એવો જોવા મળશે સવારે વહેલી સવારે આજે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે 10 થી 12 વાગ્યાનો જે સમયગાળો છે એમાં વરસાદની કેવી સંભાવના છે, તો આપણે વાત કરીએ મિત્રો 10 થી 12 વાગ્યાના જે સમયગાળો છે એમાં, તો આ સમયગાળા દરમિયાન સારો એવો વરસાદ જોવા મળી શકે છે। જેમાં આપણે વાત કરીએ તો ખાસ કરીને જે વરસાદ છે એ અમુક સેન્ટરોમાં જોવા મળી શકે છે। જેમાં 11 વાગે વાત કરીએ તો સૌથી વધારે વરસાદ અલંગ અને ભાવનગરમાં સારી એવી અસર જોવા મળશે। ત્યારબાદ વેરાવળ, જૂનાગઢ, ભાનવડ, પોરબંદર આ બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના જોવા મળશે। જે વરસાદ છે એ મિત્રો મધ્યમ અથવા તો ઓછો હશે, કોઈ વરસાદ એવો ખાસ ભારે હશે નહીં। ત્યારબાદ ભાનવડ, જૂનાગઢ, મોરબી, સલાયા અને દ્વારકાની અંદર વરસાદની સંભાવના જોવા મળી રહી છે। સાથે સાથે કચ્છમાં વાત કરીએ તો રાપર છે, ગાંધીધામ છે, ભાડેલી છે, નલિયા છે, આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ બીજા સેન્ટરોની, તો બીજા પણ ઘણા બધા સેન્ટરો છે જ્યાં વરસાદ જોવા મળી શકે છે। જ્યાં દક્ષિણમાં વાત કરીએ તો સુરત અને એ બાજુના જે વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ જોવા મળી જશે। તો સુરતમાં વરસાદ પડી શકે છે। સાથે સાથે વાત કરીએ તો નવસારી, ત્યારબાદ વાત કરીએ તો બિલીમોરા, બોડેલી અને વ્યારાની અંદર પણ જેવા તેવા વરસાદની મિત્રો સંભાવના જોવા મળી રહી છે। સાથે કોસંબામાં સુરતની જેમ સારો એવો વરસાદ અને મીડિયમ વરસાદ જોવા મળી શકે છે। હવે મિત્રો જોઈએ આપણે બપોર પછીના સમયગાળામાં કઈ રીતની વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં મિત્રો હજી પણ વરસાદની કોઈ ખાસ સંભાવના 12 વાગ્યા સુધીમાં જોવા નથી મળી રહી। હવે મિત્રો આપણે વાત કરીશું કે સૌરાષ્ટ્ર વિસ્તાર પછી 1 થી 2 વાગ્યા વચ્ચેના જે સમયગાળો છે એમાં વરસાદ કેવો જોવા મળી શકે છે। તો આપણે વાત કરી દઈએ મિત્રો 3 વાગ્યા દરમિયાન, તો ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે। જેમાં ખાસ કરીને વાત કરીએ તો આપણે જે ભાવનગર, અમરેલી સાઈડના જે વિસ્તારો છે એમાં વરસાદની સારી સંભાવના છે। ભાવનગર છે, અલંગ છે, ભરૂચ છે, અમોદ છે, ખંભાત છે, વડોદરા છે, રાજપીપળા, બોડેલી આ જે બધા વિસ્તારો છે એમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે અરજીપુર, ત્યારબાદ દડગોન, નંદબાર, ત્યારબાદ છપોર, નવપુર, વ્યારા, સુરતની અંદર અને વલસાડની અંદર દક્ષિણ ગુજરાતમાં આજે બપોર પછી ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે। સાથે ખંભાતની અંદર ભાવનગર, અલંગ, મહુવા અને ઉના, વેરાવળ, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, જામનગર આ બધા સેન્ટરોમાં પણ વહેલી સવારે નહીં પરંતુ 3 વાગે બપોર પછી વરસાદની સારી એવી સંભાવના જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એન્ડ ઓફ ધ ડે 5 થી 6 વાગ્યા દરમિયાનનો જે સમયગાળો છે એમાં પણ દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી। કચ્છ સાઈડના વિસ્તારોમાં પણ એ જ રીતની સ્થિતિ છે। અમરેલીમાં 6 વાગ્યા 5 થી 6નો ગાળો છે એમાં અમરેલીમાં પણ વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો હવે આપણે જોઈશું એન્ડ ઓફ ધ ડે વરસાદની કેવી સંભાવના છે। તો 8 વાગે વાત કરીએ તો 8 વાગે મિત્રો ઉના અને અમરેલી સાઈડના જે વિસ્તારો છે એમ